સારું મિત્રો, આજે આપણે ઇન્ટરનેશનલ નર્સિસ ડે ના મળ્યા છે અને ખૂબ આનંદ થાય છે કે આજે આપણી મધ્યે નર્સિસ તરીકે સુવાર્તાબેન રાઠોડ અને લીઝીબેન ફિલિપ આપણી મધ્યે હાજર છે. તો હું તેમનું અત્યારે સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. સુવાર્તાબેન, વેલકમ. અને લીઝીબેન, આપનું પણ હું સ્વાગત કરું છું. તો આજે મિત્રો ખાસ દિવસ છે. ફ્લોરેન્સ નાઇટિંગેલ 12 મે 1820 એમનો જન્મ થયો હતો અને એ વાતને આજે 200 વર્ષ થઈ ગયા. 2020માં WHO દ્વારા 200 વર્ષનું સેલિબ્રેશન કરવામાં આવ્યું અને એને યર ઓફ ધ નર્સ વર્ષ એ રીતે ફાળવવામાં આવ્યું, યર ઓફ ધ નર્સ. એટલે આપ સર્વને હું અત્યારે આ સ્ટુડિયોમાં જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આપને આવકારું છું. આ જે ખાસ જે પ્રેઝન્ટેશન જે મેં તૈયાર કર્યું છે, તો એ પ્રેઝન્ટેશન તરફ આપણે આગળ જઈશું. તો અહીંયા ફ્લોરેન્સ નાઇટિંગેલના જીવનને યાદ કરીએ આપણે. અ લેડી વિથ ધ લેમ્પ. ફ્લોરેન્સ નાઇટિંગેલની સાથે આ એક કહેવાય કે વાક્ય જોડાઈ ગયું, અ લેડી વિથ ધ લેમ્પ. બહુ પડકારદાયક જીવન 200 વર્ષ પહેલા ફ્લોરેન્સ નાઇટિંગેલ જીવી ગયા અને આપણે એમના જીવન વિશે જોઈએ. ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ એ ફ્લોરેન્સમાં થયો, ઇટલી. અને એમનું ફ્લોરેન્સ જે નગર છે, સિટી છે, એ પ્રમાણે એમનું નામ પણ પાડવામાં આવ્યું. અને ફ્લોરેન્સ નાઇટિંગેલ એ એકચ્યુઅલી બહુ વેલ્ધી ફેમિલીમાંથી આવ્યા અને જ્યારે તે 16 વર્ષના હતા ત્યારે એમને ડિવાઇન કોલિંગ, પ્રભુ તરફથી એમને વિશેષ તેડું મળ્યું. 1837માં એને માન આપતા એ 16 વર્ષની ઉંમરે એમણે નર્સિંગ વિશે વિચારવાની શરૂઆત કરી. એકચ્યુઅલી શી વોઝ ટ્રેન્ડ બાય હર ફાધર. બંને બહેનો હતી અને આ બંને બહેનોને એના પિતાએ તાલીમ આપી હતી. અને ફ્લોરેન્સ નાઇટિંગેલ વિશે કહે છે કે શી એક્સેલ્ડ ઇન મેથેમેટિક્સ એન્ડ લેંગ્વેજીસ. તમે જુઓ કે શી વોઝ સો ફ્લુઅન્ટ ઇન લેંગ્વેજીસ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, ગ્રીક, લેટિન, આ બધી ભાષાઓ એટ અર્લી એજ શી યુઝ ટુ સ્પીક. અને ફ્લોરેન્સ નાઇટિંગેલના મનમાં આ વિચાર રમતો હતો, કારણ કે એને પ્રભુ તરફથી એક તેડું મળ્યું કે જે લોકો દુનિયામાં સહન કરે છે, જે લોકો સફરિંગ પીપલ, એની સેવા કરવા માટેનું એને પ્રભુએ એને તેડું આપ્યું. હવે ફ્લોરેન્સ નાઇટિંગેલે એના ફેમિલીને એણે આ વાત કરી. હવે એના ફેમિલી માટે તો ખરેખર આ બહુ ડિફિકલ્ટ બાબત હતી, કારણ કે આવા રેપ્યુટેડ ફેમિલીમાંથી આવનાર, આટલી બધી કહેવાય કે ઇન્ટેલિજન્ટ, એજ્યુકેટેડ, અને એ સમયમાં એકચ્યુઅલી હોસ્પિટલ જે છે એમાં કાર્ય કરવું એટલે કેવું કે પોતાની જાતને જાણે કે એક પ્રકારના ઇન્ફેક્શિયસ એટમોસ્ફિયરમાં મૂકી દેવી, અનક્લીન અને ડિસઓર્ડર એવી જગ્યાએ તમે તમારી જાતને, અને નર્સિંગનું જે પ્રોફેશન ઇટસેલ્ફ એને બહુ લો રેપ્યુટેશન હતી એની. એટલે કે આવા વેલ્ધી ફેમિલીમાંથી એ લોકો એની જે ઈચ્છા છે કે હું આ પ્રોફેશનમાં જઉં, પણ એના પેરેન્ટ્સે પરમિશન ના આપી. પરંતુ એને પોતાનું જે કમિટમેન્ટ હતું અથવા એને જે કોલ હતો એ કોલને એણે પરસ્યુ કર્યું અને એ
જે પ્રોટેસ્ટન્ટ જે ડિકનેસિસ જે ઇન્સ્ટિટ્યૂટ હતી જર્મનીમાં, એ જર્મનીમાં ત્યાં એમણે તાલીમ લીધી અને નર્સિંગની જે બધી સ્કિલ્સ છે અને એ બધી બાબતો એ શીખ્યા 1850. પરંતુ એમના જીવનનું જે ટર્નિંગ પોઈન્ટ એમનું જે કાર્ય હતું એકચ્યુઅલી એ તો આ જે કહેવાય કે તાલીમ લીધા પછીથી એ કોઈ હોસ્પિટલની અંદર એ સારા જે કહેવાય કે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કેવી પણ સેવા એ કરી શક્યા હોત. પરંતુ એ સમયમાં જે ક્રિમિયન વોર થઈ અને આ જે ક્રિમિયન જે વોર જે છે એ લડાઈ એ 1853 થી 1856 ના સમયગાળા દરમિયાન થઈ અને એમાં ખાસ કરીને એ જે કહેવાય કે રશિયાની સામે જે ફ્રાન્સ અને બ્રિટન અને એ સમયનું જે ઓટોમન એમ્પાયર, એ બધા જે કન્ટ્રીઝનું જે એલાઇઝ એમનું જે કહેવાય કે ગ્રુપ એ રશિયાની સામે એ યુદ્ધે ચડ્યું. કારણ કે આ લોકો એવું ઈચ્છતા નતા કે રશિયા જે છે, કારણ કે તે સમયમાં જે ઓટોમન એમ્પાયર, તુર્કીશ ઓટોમન એમ્પાયર એ વીક થયું હતું, નબળું પડ્યું હતું અને જે હોલી લેન્ડ છે એ હોલી લેન્ડની અંદર જે હોલી પ્લેસીસ છે જેમ કે જેરુસલેમમાં જે હોલી પ્લેસીસ છે એના પર પ્રભુત્વ જમાવવા માટે કેટલાક કોન્ફ્લિક્ટ ઊભા થયા હતા અને આ કોન્ફ્લિક્ટની અંદર રશિયા એ પણ ઝંપલાવ્યું હતું અને બ્રિટન અને ફ્રાન્સ એવું નહોતા ઈચ્છતા કે રશિયા જે છે એ અહીંયા પગપેસારો કરે અને એટલે આ યુદ્ધની શરૂઆત થઈ અને ઓટોમન જે એમ્પાયર છે એમણે રશિયાની સામે આ યુદ્ધ જાહેર કર્યું અને આ ભયંકર યુદ્ધ જે છે એની શરૂઆત થઈ ગઈ. બરાબર. પરંતુ આ જે યુદ્ધમાં જે ઘવાયેલા જે સૈનિકો છે અને જે પરિસ્થિતિ બહુ ગંભીર હતી અને ત્યારે ફ્લોરેન્સ નાઇટિંગેલ જે છે એને ઓક્ટોબર 1854માં એમની સાથે 38 બીજા બહેનોને, 38 નર્સિસને જેમને ટ્રેન કરવામાં આવ્યા હતા ફ્લોરેન્સ નાઇટિંગેલ દ્વારા, એ 38 બહેનો એમને આ જે તુર્કી એમને મોકલવામાં આવે અને તુર્કી એ જ્યારે વોર હોસ્પિટલ, આજે આજથી 200 વર્ષ પહેલાંની વાત છે, આ 200 વર્ષ પહેલાં એ તુર્કીમાં એ સમયે વોર હોસ્પિટલ એની અંદર એ લોકો પહોંચ્યા અને જ્યારે ત્યાં એ લોકો ગયા ત્યારે ફ્લોરેન્સ નાઇટિંગેલ એવું લખે છે કે ઇટ વોઝ કિંગડમ ઓફ હેલ. એ જાણે કે નર્ક જેવી પરિસ્થિતિ હતી, એટલી બધી ભયંકર પરિસ્થિતિ હતી કે ત્યાં જે કાંઈ કે હાઇજીન, સ્વચ્છતા એને જાણે કે કોઈ પ્રકારનું જે કહેવાય કે એ નહોતું. ત્યાં દવાઓ જે છે સપ્લાય એ હતો નહીં, મેડિસિન શોર્ટ સપ્લાયમાં હતી અને એટલું બધું ઇન્ફેક્શન હતું, લોકોને એટલું બધું ઇન્ફેક્શન થયું હતું અને કહે છે કે એ સૈનિકો જે છે એ જે યુદ્ધમાં ઘવાયેલા હતા એ એમના ઘાના લીધે નહોતા મરી રહ્યા, પણ એ લોકો એમના જે રોગ થયા હતા, કોલેરા અને બધા એવા જે રોગ થયા હતા એ રોગથી એ લોકો મરી રહ્યા હતા. વધારે સૈનિકો એ રોગથી મરી રહ્યા હતા, નહીં કે એમને થયેલા ઘાથી. આવી ભયંકર પરિસ્થિતિ હતી અને આ પરિસ્થિતિની અંદર આ જે 38 બહેનો છે એ ત્યાં પહોંચી ગયા અને કહે છે કે એમની જે કામગીરી છે એના લીધે જે ડેથ રેટ 40 થી 2% થઈ ગયો. હવે અહીંયા એ જે મિલિટરી હોસ્પિટલ એના જે એક સર્જન, આસિસ્ટન્ટ સર્જન હેનરી બેલુ, એમણે એમની જે ડાયરીની અંદર જાન્યુઆરી 1855માં એમણે લખ્યું છે, એમણે આવું લખ્યું કે ઓલ વર સ્વર્મિંગ વિથ વર્મિંગ. આ બધા જે સોલ્જર્સ છે એ લોકોના શરીર ઉપર જાણે કે જીવાતો
એમના કપડા ઉપર, એમના સમગ્ર શરીર ઉપર એ જાણે કે એનાથી એ ખદબદતા હતા, ગંદકી હતી, લોહીના એ હતા, ગન પાવડરના ડાઘા હતા, અને કેટલાય ઊંધા ચત્તા જે પડેલા હતા, અને કેટલાકને તાવ હતો, કેટલાકને ડિસેન્ટ્રી હતી, અને કહે છે કે ધ સાઇટ વોઝ અ પીટીએબલ એન્ડ કહે છે કે મેં મારી જીવનમાં આવું દ્રશ્ય કદી જોયું નથી. આસિસ્ટન્ટ સર્જન એમણે આવી જે કહેવાય કે એમની ડાયરીમાં લખ્યું છે. ફ્લોરેન્સ નાઇટિંગેલ અને એમની ટીમ એ જ્યારે ત્યાં પહોંચીને એમણે આ બધું જોયું ત્યારે એમણે કહેવાય કે બધું જે હોસ્પિટલ જે છે એનું આખું ટ્રાન્સફોર્મેશન કરી નાખ્યું. વિધિન 6 months એ લોકોએ ત્યાં એક હેલ્ધી એન્વાયરમેન્ટ ઊભું કર્યું, અને સેનિટેશન, હાઇજીન અને ન્યુટ્રિશન, અને વધારે જે સોલ્જર્સ છે એની કેર લેવી, અને આ બધી કામગીરી જે છે એ એમણે શરૂ કરી. ફ્લોરેન્સ નાઇટિંગેલ જે છે આ તમે જોઈ શકો છો અહીંયા કે અંધારી રાતની અંદર, અને આ બધા જે સોલ્જર્સના બેડ છે, અને બધી બહેનો એ જે 38 વિમેન હતી એ બધી બહેનો એ પોતે આ બધા સોલ્જર્સને અટેન્ડ કરી રહી છે. અને અહીંયા તમે જુઓ છો કે એ સોલ્જર્સના જે ફેમિલી છે એને પણ એ લોકો કાગળ લખે છે. તમે જુઓ કે એમના માટે, કારણ કે ફ્લોરેન્સ નાઇટિંગેલ એક બાબત સરસ જે સુવાર્તાબેને બી જે વાત કરી કે ભાઈ એમની જે સાયકોલોજીકલ કન્ડિશન, કારણ કે દર્દી જે છે એની જે માનસિક સ્થિતિ એનો પણ એ લોકો ખ્યાલ રાખ્યો, અને એ રીતના એ કર્યું. કહે છે કે રાતના સમયે જ્યારે બધા સૂઈ ગયા હોય, બધા થાકી ગયા હોય, ફ્લોરેન્સ નાઇટિંગેલ આખો દિવસ કામ કરેલું હોય, પણ જ્યારે અંધારી રાત થાય અને તે સમયે કહે છે કે એ ધીરે ધીરે કહે છે કે અવાજ ન થાય રીતે એના હાથની અંદર એ લેમ્પ લઈને એ જે વોર્ડ છે એ વોર્ડની અંદર એ લેમ્પ લઈને એ રાતે એ દરેક પેશન્ટની પાસે જાય, અને લેમ્પથી જે એ જુએ કે એની પરિસ્થિતિ શું છે. ઘણા બધા પેશન્ટ્સ જે છે એ ઉકાળા ભરતા હશે, ઘણા પેશન્ટ જે છે એમના હાથ પગ કપાયેલા હશે, કેવી બધી પરિસ્થિતિમાં હશે. કહે છે કે એ સમયની અંદર હોસ્પિટલની અંદર પેશન્ટ્સની કોઈ એવી કેર લેનાર ખરેખર કોઈ હતું જ નહીં. એવી આજે 200 વર્ષ પહેલાની આપણે વાત કરીએ છીએ. આજે આપણે આજની પરિસ્થિતિ જોઈએ છે કે આપણે આજે પણ જ્યારે ટીવી પર જોઈએ છે કે કોરોના મહામારીમાં જે પરિસ્થિતિ થઈ ગઈ છે કે માણસના જીવનનું જાણે કોઈ મૂલ્ય નથી રહ્યું. આપણે કેવી રીતના હોસ્પિટલ્સ જે ભરાઈ ગઈ છે, બેડ નથી, અને દર્દીઓ જે છે એ જાણે કે હોસ્પિટલના કોરિડોરમાં, હોસ્પિટલના જે કહેવાય કે એ બહાર કમ્પાઉન્ડમાં, ગમે ત્યાં જગ્યાએ તમે જુઓ કે દર્દીઓ જે છે. આજની પરિસ્થિતિ, હું આજે 21મી સદીની વાત કરું, તો તમે વિચાર કરો કે 200 વર્ષ પહેલા એ કેવી રીતના આ બેન જે છે એમની ટીમ, એમને તે વોર હોસ્પિટલની અંદર આ કેવો મોટો પડકાર એમની પાસે આવી ગયો હશે. અને ત્યારે કહે છે કે આ જ્યોર્જ ડોટ કરીને છે, એમની પિક્ટોરિયલ હિસ્ટ્રી ઓફ ધ રશિયન વોર. આ તો રશિયન વોર જે થઈ એની જે આખી હિસ્ટ્રી છે એ હિસ્ટ્રીમાં લખવામાં આવ્યું છે એડિનબર્ગ, અને પેજ નંબર 310 અને 306 એની ઉપર એમણે એવું લખ્યું છે કે ઇન ધ સાયલન્સ ઓફ નાઇટ she moved noiselessly through the wards and the corridors. આ જે ફ્લોરેન્સ નાઇટિંગેલને કંઈ ખાલી લેડી વિથ ધ લેમ્પ એવું નામ નથી આપી દેવામાં આવ્યું.
પરંતુ આજે 200 વર્ષ પછીથી પણ એમને યાદ કરવામાં આવે છે, કારણ કે એમણે એ હિરોઇક જે કહેવાય કે ડેરિંગ, કારણ કે એક સ્ત્રી તરીકે વોર હોસ્પિટલમાં એ જમાનામાં એક સ્ત્રી તરીકે આવું જે કહેવાય કે હિરોઇક ડેરિંગ કરવું, પેશન્ટની પાસે રાતે આ રીતે લેમ્પ લઈને જવું, એમને ટચ કરવું, એમને પૂછવું, અને એમાં પણ જે ફેમિનાઇન જેન્ટલનેસ, જે સ્ત્રીની જે સંવેદના છે એ પ્રગટ કરવી, એ કેટલી મોટી બાબત છે. ખરેખર આપણે આ બેનને સલામ મારીએ છીએ. અને અહીંયા એડવર્ડ હેનરી નોલન્સ જે છે, એમણે ઇલસ્ટ્રેટેડ હિસ્ટ્રી ઓફ ધ વોર અગેન્સ્ટ રશિયા, એની અંદર પણ એમણે પણ આ ડાયરીમાં લખ્યું છે નાઇન્ટિંગલ વિશે, ફ્લોરેન્સ નાઇન્ટિંગલ વિશે લખ્યું છે. એમણે શું લખ્યું છે, વાંચવા જેવું છે. એમણે લખ્યું છે કે વેન એવર ધેર ઇઝ અ ડિસીઝ ઇન ઇટ્સ મોસ્ટ ડેન્જરસ ફોર્મ, જ્યારે પણ કોઈ મોટો રોગ છે, મહામારી છે, બહુ ભયંકર રીતે ત્રાટકે છે, ત્યારે કહે છે કે ધેર ઇઝ ધીસ ઇનકમ્પેરેબલ વુમન શ્યોર ટુ બી સીન. કહે છે કે આ સ્ત્રી, આવી જ્યારે મહામારી આવે છે ત્યારે આ જે સ્ત્રી છે એ જોવા મળે છે. આજે વહાલો આપણે જોઈએ છે કે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે દરેક હોસ્પિટલની અંદર આપણે ફ્લોરેન્સ નાઇન્ટિંગેલને જોઈએ છે. અને ફ્લોરેન્સ નાઇન્ટિંગેલના સ્વરૂપમાં આપણે આ જે ભાઈ જે લખે છે કે છે શી ઇઝ અ મિનિસ્ટરિંગ એન્જલ, શી ઇઝ અ મિનિસ્ટરિંગ એન્જલ, એન્જલ ઓફ મર્સી, દયાનું દૂત. આજે આપણા બધા જે નર્સિસ છે, જે આ અદ્ભુત સેવા કરી રહ્યા છે, જે કોઈ વ્યક્તિ કોરોના મહામારી વાળા પેશન્ટની પાસે ન જાય એવા સમયમાં એની પાસે એ જાય છે. અને એ જે ફ્લોરેન્સ નાઇન્ટિંગેલ એ જે લેમ્પ હાથમાં લઈને એ પોતે જતા હતા, એ રીતના આપણા બહેનો આ સેવા કરી રહ્યા છે. ખરેખર તેઓ એન્જલ ઓફ મર્સી છે, મિનિસ્ટરિંગ એન્જલ છે, સેવા કરતા દૂતો છે. અહીંયા પેઇન્ટિંગમાં આપણે જોઈએ છે કે ફ્લોરેન્સ નાઇન્ટિંગેલ જે ઘવાયેલા સૈનિકો છે એમના બદલે એ કાગળ લખી રહ્યા છે. અને આ જે અદ્ભુત જે બેન કે જેમણે આ જે કહેવાય કાર્ય એ ક્રિમિયન વોરમાં કર્યું, અને એની બહુ મોટા પડઘા પડ્યા, અને એની જે કહેવાય કે બહુ જ એની જે એપ્રિશિએટ કરવામાં આવ્યું, અને એમને સપોર્ટ પણ મળ્યો. અને ત્યારે એમણે 1860માં સેન્ટ થોમસ હોસ્પિટલમાં ધ નાઇન્ટિંગેલ સ્કૂલ ઓફ નર્સિંગ એની સ્થાપના કરી. That was the first scientifically established nursing school. અને આ રીતના એમણે પાયો નાખ્યો, જે પ્રોફેશનલ નર્સિંગ જે કોર્સ છે, એનો જે ટ્રેનિંગ છે, એનો પાયો એ ફ્લોરેન્સ નાઇન્ટિંગેલે નાખ્યો. અને ફ્લોરેન્સ નાઇન્ટિંગેલ જે છે, એકચ્યુઅલી એમણે આ જે કાર્ય કર્યું એ બહુ ઇન્ટેન્શનલી કર્યું. એમનો હેતુ એ હતો કે વધારે ને વધારે સ્ત્રીઓ જે છે એમને નર્સિંગ માટેની એક ઓપોર્ચ્યુનિટી મળે. એ રીતના સ્ત્રીઓને શું છે કે એમનું કરિયર જે છે એ કરિયર બને. શી વોન્ટેડ ધેટ, શી વોન્ટેડ ટુ ગીવ ઓપોર્ચ્યુનિટી ટુ ઓલ ધ વિમેન ટુ હેવ અ પેડ નર્સિંગ કરિયર. અને એટલે આ જે નાઇન્ટિંગેલ સ્કૂલ જે શરૂ કરવામાં આવી, અને એમાં ઘણા બધા જે નર્સિસ છે, અહીંયા એક જૂનું પિક્ચર આપણે જોઈ શકીએ છીએ એમનું, કે જ્યાં એ નર્સિંગ સ્કૂલમાં એમના સ્ટુડન્ટ્સને આપણે જોઈએ છે. આજના જમાનામાં જ્યારે આપણે વિચારીએ છીએ, હું વિચારતો હતો કે બધું ઓનલાઈન થઈ ગયું. આજે કોરોનાની જે આ જે પરિસ્થિતિ છે એની અંદર જાણે કે આખું વર્લ્ડ જાણે કે ધીરે ધીરે ઓનલાઈન થઈ ગયું. આપણે બધી વસ્તુ ઓનલાઈન કરતા થઈ ગયા. ઇવન ફ્યુનરલ સર્વિસ બી ઓનલાઈન થાય છે. તો મને એવું થાય છે કે આપણને કેટલો બધો ડર લાગે છે કોરોનાનો, વાયરસનો. પણ એ સમયમાં તમે જુઓ કે વિચાર કરો
કે આ કોવિડની ટ્રીટમેન્ટ ઓનલાઈન થાય છે? ના, કોવિડની ટ્રીટમેન્ટ કેવી રીતના ઓનલાઈન થઈ શકે? વી કેનોટ ઇમેજિન. એ તો ફિઝિકલી આપણી સાથે જે સુવાર્તાબેન છે, લીઝીબેન છે, આવા નર્સિસ, ડોક્ટર્સ, આ લોકો ફિઝિકલી એ પીપી કિટ પહેરીને એ પેશન્ટની પાસે જાય છે. અને એટલે તમે જુઓ, મને યાદ આવ્યું કે અહીંયા જે સુવાર્તામાં લખવામાં આવ્યું છે કે શબ્દ આદિએ શબ્દ હતો અને શબ્દ દેવ હતો, શબ્દ દેવની સંગાતે હતો, અને આ શબ્દ જે છે સદે થઈને આપણી મધ્ય વસ્યો. આપણે ઈશ્વર જે છે એ ક્યાં છે? આપણે ઘણી વાર આવા સવાલ કરીએ છીએ દુઃખમાં. આવા બધા સવાલ આપણા મનમાં બહુ થાય છે. જ્યારે મહામારી આવે છે, મુશ્કેલી આવે છે, ત્યારે આપણે સવાલ થાય કે ભાઈ, વેર ઇઝ ગોડ? ઈશ્વર ક્યાં છે? તો અહીંયા હું એ કહેવા માંગુ છું કે ઈશ્વર આ પરિસ્થિતિમાં આપણી સાથે છે. આજે જે આપણા જે નર્સિસ છે, ડોક્ટર્સ છે, એન્જલ્સના જેમ એ આપણી મધ્ય છે, આપણી પાસે છે. અને જે લખવામાં આવ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કે ધ વર્ડ બીકેમ ફ્લેશ એન્ડ ડ્વેલ્ટ અમંગ અસ, શબ્દ સદેથીને આપણી મધ્ય વસ્યો. એ સારું કે આપણા જે દુઃખ છે, એ દુઃખ, આપણી જે વેદના છે, આપણી જે પીડા છે, આપણે જે પાપની જે મહામારીમાં આપણે જે એનાથી પીડિત છે, તમે વિચાર કરો કે કેવી રીતના આ જે નર્સિસ છે, એક ફ્લોરેન્સ નાઇટિંગેલ છે, એ આવા જે પેશન્ટ્સને એ ટચ કરે છે, બરાબર? કારણ કે એનું ઇન્ફેક્શન લાગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ પોતે એણે દેવત્વમાં હોવા છતાં એ દેવ સમાન પોતાને ગણ્યા વગર એ પોતે દાસનું રૂપ ધારણ કરે છે. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. સી, આજે કોઈ પણ વસ્તુ જે છે, તમે જુઓ કે ઓનલાઈન ઈશ્વરે આપણી સાથે ઓનલાઈન વ્યવહાર નથી કર્યો, ઈશ્વરે આપણી સાથે દૂર દૂરથી વ્યવહાર નથી કર્યો, પણ ઈશ્વર આપણી મધ્યે, આપણી મુશ્કેલીઓમાં, આપણી માંદગીની અંદર ઈશ્વર આપણી મધ્યે છે, આપણી મધ્યે આવ્યા છે. અને એટલે ઈશ્વરે એમની જે આ સુવાર્તા છે, એ જે પ્રેમની સુવાર્તા છે, જે અનુકંપાની સુવાર્તા છે, જેમાં દયા છે, એમાં પ્રેમ છે, એ સુવાર્તા જે છે એ લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે કહે છે કે એમણે પોતાને ખાલી કર્યો. તમે વિચાર કરો કે ફ્લોરેન્સ નાઇટિંગેલ જેવી વ્યક્તિ, જેને 5 ભાષાઓ આવડે છે, એ કેટલી બધી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હતી, પણ એને આ પ્રોફેશન પસંદ કર્યું એ જમાનામાં કે જ્યારે હોસ્પિટલની આવી હાલત હતી, ત્યાં કામ કરવું એટલે ઇન્ફેક્શન લાગે, ત્યારે આવા સારા ઘરની છોકરી એણે પોતે આ પ્રોફેશન સ્વીકાર્યું. અને એટલે અત્યારે જે નર્સિસ જે કામ કરે છે આ પ્રોફેશનમાં, એ ખરેખર બહુ અદ્ભુત છે, અને આપણે એમને સલામ પાઠવીએ છીએ. તમે જુઓ કે અહીંયા જે આ પેઇન્ટિંગ છે એમાં આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોના પગ ધોયા. અને પ્રભુ ઈસુએ એવું કહ્યું કે માણસનો દીકરો એટલે પોતે એ સેવા કરાવવાને નહીં, પણ સેવા કરવાને આવ્યો છે. આજે જોઈએ છે કે આપણને સેવાનું જે ઇન્સ્પિરેશન, જે ઉદાહરણ છે, એ અહીંયા આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી રહ્યા છે. એમના શિષ્યોને કહ્યું કે ભાઈ, તમારામાંથી જો કોઈ મોટો થવા માંગતો હોય તો એ બધાનો દાસ થાય. આજે બધા મોટા થવા માંગે છે, આજે બધા લીડર બનવા માંગે છે, પણ કોને દાસ કોને થવું છે? આપણે ખરેખર દૂરથી સંદેશો આપવો, દૂરથી બોલવું, એ બહુ સહેલું છે. પણ જ્યારે કોરોના મહામારીના જે પેશન્ટ્સ, કોવિડ પેશન્ટ છે, એની પાસે જઈને એની સેવા કરવી, ખરું જે કામ છે એ કામ છે. કારણ કે આજે તો શું છે કે આપણે તો દૂર થઈ ગયા, ઇવન ફ્યુનરલ સુદ્ધા તમે જો, દફન ક્રિયા સુદ્ધા ઓનલાઈન થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે જે સંદેશા આપીએ છીએ, પણ એમાં આપણે ખાલી બોલીએ છીએ. વી પ્રીચ બટ વી ડોન્ટ પ્રેક્ટિસ. આપણે પ્રેક્ટિસ નથી કરતા. ખરી જે પ્રેક્ટિસ જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને શીખાડી. શિષ્યોના પગ ધોયા, અને રક્તપિત્તના જે દર્દી છે
અહીંયા જોઈ શકીએ છીએ કે રક્તપિત્તના દર્દી કે જેને એકચ્યુઅલી ગામની બહાર મૂકી દે, એને કોઈ ટચ ના કરે, એના પોતાના ઘરના બી એને છોડી દે, એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ રક્તપિત્તના દર્દી જે છે એને પોતાને સાજો કર્યો. આંધળાને પ્રભુએ સાજાપણું આપ્યું. તો કે છે કે માથી 10 અને 8 આપણે 108 જે કહીએ છીએ, 108 બધે દોડે છે. કેટલી બધી 108 ની લાઈન લાગી જાય છે. દર્દી આજે હોસ્પિટલ છે, મારા એક મિત્ર છે, લાઈવ ફેસબુક પર મૂકે છે, બતાવે છે કે ભાઈ આપણી હોસ્પિટલની બહાર 108 ની લાઈન લાગી ગઈ છે. લોકો 108 જે છે કેટલી અત્યારે મહત્વની સેવા બની ગઈ છે. ત્યારે અહીંયા આપણે માથી 10 ને 8 એ પણ 108 છે. માથી 10 મેથ્યુ 10:8 એમાં લખ્યું છે કે માંદાઓને સાજા કરો, હીલ ધ સિક. પ્રભુ ઈસુએ શું કહ્યું? હીલ ધ સિક, માંદાઓને સાજા કરો. અને એ માટે પ્રભુ ઈસુ આવ્યા. અને એટલે ફ્લોરેન્સ નાઇટિંગેલ થી આજે 200 વર્ષ પછીથી 21મી સદીની અંદર અત્યારે આધુનિક વિશ્વમાં આ રીતે પીપીઈ કિટ સાથે, આ રીતે વેન્ટિલેટર સાથે આપણે આપણા નર્સિસ છે એમને COVID-19ની સામે આપણે લડતા જોઈએ છે. અને ત્યારે ખરેખર આપણે બધા એમની મહાન સેવાને આપણે સલામ કરીએ છીએ. અને આ હિસ્ટ્રી ઓફ હિરોઇઝમ છે. અહીંયા બંને નર્સિસ જોઈ શકીએ છીએ. એક તરફ ફ્લોરેન્સ નાઇટિંગેલ છે 200 વર્ષ પહેલા, અને અત્યારના આધુનિક સમયમાં જે ફેસ શિલ્ડ પહેરીને, માસ્ક પહેરીને, પીપીઈ કિટ પહેરીને બે ઊભા છે. તો આ ફ્રન્ટલાઈન વોરિયર્સ છે. આ રિયલ પીપલ છે કે જે લોકો ખરેખર માનવતાના માટે એ લોકો પોતાની જીવનને જોખમ મૂકીને કાર્ય કરી રહ્યા છે. આપણે ખરેખર અત્યાર સુધી તો આપણે સંદેશાની જ વાત કરી. આપણે અત્યાર સુધી આ રીતના જીવનને એવું જ માનતા હોય કે ભાઈ ઉપદેશ કરવા, સંદેશા કરવા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના ઉપદેશ છે એમને પોતે એ જીવીને બતાવ્યું. પોતાની જાતને એમણે ખાલી કરી, વધસ્તંભ પર એમણે પોતાની જાતને ખાલી કરી. અને એ ગજબનું જે કહેવાય કે સેવાનું જે દર્શન પ્રભુએ આપણને આપ્યું. તો એટલે અહીંયા મિત્રો સેલ્યુટ ટુ ધ સર્વિસીસ ઓફ નર્સિસ. નર્સિસ જે છે એકચ્યુઅલી જે બીજા પણ એક બહેન છે, એ નર્સ છે. એમની જે મેં ડાયરી, એમનું જે કેટલોગ છે એમાંથી મેં વાંચ્યું અને એમાં મેં જોયું, એમણે લખ્યું કે નર્સિસ નેવર વર્ક બિહાઇન્ડ ધ ડોક્ટર્સ, દે વર્ક બિસાઇડ ધ ડોક્ટર્સ, અલોંગ સાઇડ. એ પાછળ રહેવા માટે નથી, પણ એ એટલું જ એ એમની સાથે છે, એમની ટીમની અંદર છે, ડોક્ટર્સની ટીમની અંદર છે. They touch the lives of patients. એ દર્દીના જીવનને સ્પર્શ કરે છે. અને નર્સિસ જે છે પ્લે અ સિગ્નિફિકન્ટ રોલ ઇન હેલ્થ કેર રિફોર્મ. એક વ્યક્તિ જે કહેવાય કે ફ્લોરેન્સ નાઇટિંગેલ, એને આખી હેલ્થ કેર સિસ્ટમની અંદર પરિવર્તન લાવી દીધું. એ જે વોર હોસ્પિટલ જે છે એને 6 મહિનાની અંદર એ 38 બહેનોએ બદલી કાઢી. આજે આપણા દેશની સમક્ષ એક બહુ મોટો પડકાર આવીને ઊભો છે. અને ત્યારે મારા હૃદયની એક પ્રાર્થના છે કે આપણા જે નર્સિસ છે એમને આપણે ઉત્તેજન આપીએ, એમની સેવાઓની કદર કરીએ, કારણ કે એમની પાસે તાકાત છે કે એ લોકો એ પરિવર્તનને લાવી શકે છે. તમે જુઓ અહીંયા લખ્યું છે કે 1878માં યલો ફીવર આવ્યો, 1918માં ઇન્ફ્લુએન્ઝા પેન્ડેમિક આવ્યું, 1981માં HIV પેન્ડેમિક આવ્યું. આ બધા પેશન્ટ છે. આજે મેં એક જગ્યાએ એક ડાયરીમાં વાંચ્યું એક જણની, કે છે કે ફેમિલીઝ વર નોટ ઇન પોઝિશન ટુ ટચ HIV પેશન્ટ. HIV પેશન્ટ છે એને ફેમિલીઝ જે છે એમણે છોડી દીધા. તો કે છે કે એક નર્સ બેન છે, એમણે પોતાના ઘરમાં, પોતાના એપાર્ટમેન્ટમાં, જ્યારે એ નર્સ બેન પેલા એમના ઘરે ગયા, તેમણે જોયું તો બધા HIV પેશન્ટ એમના ઘરમાં હતા. અને આ રીતના તમે જુઓ કે બધા HIV પેશન્ટના જીવનને એમને સ્પર્શ કર્યો, એમને સાજાપણું આપ્યું. એટલે કે સાજાપણું એટલે એમને જે
એમની જે ઇમોશનલ જે નીડ છે, કારણ કે કહે છે મરી મરીને જીવવું એના જેવી પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિમાં એમને કેટલી હૂંફ એમણે આપી. એટલે ઘણા પેશન્ટ્સ જે કહેવાય કે એમની માંદગીથી નથી મરી જતા, પણ જાણે કે માનસિક તણાવને એનાથી મરી જાય છે. અહીંયા છેલ્લે જે બાબત એક બહુ જ હૃદયસ્પર્શી વાત જે છે એ લખી છે કે નર્સિસ આર ધ ઓનલી વન્સ ટુ હોલ્ડ ધ હેન્ડ ઓફ ડાઇંગ પેશન્ટ, સો ધે ડોન્ટ ડાય અલોન. નર્સિસ એ એવી જે કહેવાય કે દેવદૂતો છે કે જે મરતા પેશન્ટના હાથ પકડે છે. એક પેશન્ટ મરી રહ્યો છે ત્યારે એનો પાસે કોઈ નથી હોતું, જે લીઝીબેને કહ્યું એ પ્રમાણે કોઈ હોતું નથી એ લોકોની પાસે, ખાલી એમની પાસે નર્સ હોય છે, અને નર્સના હાથમાં એનો હાથ હોય છે. મેં જે આજે એક કાર્ટૂન બનાવ્યું છે એમાં એ નર્સ છે, એ નર્સ પેશન્ટ એ નર્સનો હાથ પકડ્યો છે, અને ત્યારે એ મરતો પેશન્ટ જે છે એકલો મરતો નથી. કેટલું અદ્ભુત છે. સો ધે ડોન્ટ ડાય અલોન, કારણ કે એની સાથે એની પડખે એના ખાટલાની પાસે કોઈ ઊભું છે, અને એ તો નર્સ છે. તો ખરેખર આપણે નર્સ બેનનો આપણે ખૂબ જ આભાર માનીએ છીએ, અને એમની આ મહાન સેવાઓ છે એને આપણે સલામ પાઠવીએ છીએ. અને અત્યારે ધ હીરોઝ ઓફ અવર હેલ્થ કેર, આ જે ક્રાઉન છે, આપણી પાસે એવી કોઈ કેપેસિટી નથી કે બધા જ પેશન્ટ્સ બધા જ નર્સિસની પાસે જઈ શકીએ, પરંતુ દરેક નર્સિસ છે એની આપણે આ રીતે કદર કરવા માંગીએ છીએ. અને એક બાબત છેલ્લે ખાસ અગત્યની જે લખી છે મિત્રો, કે જ્યારે COVID-19 પૂરું થાય ક્રાઇસિસ, ત્યારે કહે છે કે પ્લીઝ ડોન્ટ ફર્ગેટ ધ નર્સિસ એન્ડ ધ પેરામેડિકલ સ્ટાફ. આ પતી જાય પછી એમની સેવાઓને ભૂલી ન જતા. પેરામેડિકલ સ્ટાફ છે, નર્સિસ, ડોક્ટર્સ છે, એમની જે સેવાઓ છે, જે અદ્ભુત સેવાઓ છે, દેવદૂતો સમાન જે આપણી પડખે ઉભા રહે છે, એમની સેવાઓને આપણે ભૂલી ન જતા. રિસ્પેક્ટ નર્સિસ એન્ડ ઓનર નર્સિસ. આપણે આની સાથે અહીંયા આ પ્રેઝન્ટેશન આપણે પૂરું કરીએ છીએ. અને અત્યારે ખૂબ જ આપણે આનંદ અનુભવીએ છીએ, બહુ પ્રભુનો આભાર માનીએ છીએ કે બહુ અર્થપૂર્ણ રીતે આપણે આજનો સમય આપણે વિતાવ્યો છે. આ જે સમય 1 કલાક જે છે આ સ્ટુડિયોમાં આપણે રહ્યા, સુવાર્તાબેન, લીઝીબેન આપણી મધ્ય હાજર રહ્યા, બહુ આનંદ થયો. અને ખરેખર અમે તમારી જે સેવાઓ છે, કારણ કે તમે આ બોલવું બધું બહુ સહેલું છે, અત્યારે હું બોલી રહ્યો છું બહુ સહેલું છે, પણ કોવિડના પેશન્ટ પાસે જેને કામ તો તમે કરો છો, એમનો હાથ તમે પકડો છો, એમને હૂંફ તમે આપો છો. અને એટલે મારી ખાસ માનવતાને અથવા તો આપણા માનવ સમુદાયને અપીલ એ જ છે કે બધું ઓનલાઈન નહીં થઈ શકે. આપણે જે પ્રીચ કરીએ છીએ એને પ્રેક્ટિસ કરવું બહુ જ જરૂરી છે. અને આ મેડિકલ જે પ્રોફેશન છે એ ખરેખર આપણને બહુ મોટો પડકાર આપે છે. પરંતુ જો તમે ન હો, ભલભલા લોકો બધા ખસી ગયા, પણ તમે જુઓ કે આખી જે આ મેડિકલ સિસ્ટમ છે એની અંદર ડોક્ટર્સ અને નર્સિસ અને બધો સ્ટાફ જે ખડે પગે છે, એ લોકો જો ખસી જાય તો શું થાય? પણ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે એ લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને, પોતાના બાળકોના જીવનને જોખમમાં મૂકીને સેવા કરી રહ્યા છે. અને માટે હું બધા જે નર્સિસ બેન છે એમને ખાસ તમારા માધ્યમથી
આપણે એમને સલામ પાઠવીએ છીએ અને એમને શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ, એમને હેપી નર્સિસ ડે કહીએ છીએ. સો થેન્ક યુ વેરી મચ સુવાર્તાબેન અને લીઝીબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.